જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો મજામાં જઈશું. અટાણા ભાઈ જો ત્યાર બે થઈને નાઈ ધોઈ કાઢી લગભગ 4:30 જેવું થયું છે. હવે અમે ફોટા પાડવા જઈએ રંબા પાસે. જો એક આ રાહુલભાઈ બેઠા બધા ગામના બૂટ ગોટી ગોટી ભેગું કરે પણ ભેગું નથી તારું. રાહુલભાઈ આવે છે ને કરણભાઈ આવે. કેમ આવ્યો? રેપિડો એના ઘરે રેતી રેપિડો માં આવ્યો. અને આજો ગાંડો તેરે નામ હો ભાઈ, તેરે નામ રાહુલભાઈ તો કમ્પ્લીટ થઈ ગયા. કેટલા વાળા બૂટ ભાઈ? 500 વાળા. કેટલા વાળા? બધા બ્લોગર ભેગા થઈ ગયા, તમે જોઈ રહ્યા છો. ઓલો જો બ્લોગ ઉતારી થયો. આપણે આ રોનકભાઈ ના બ્લોગ તો તમે જોયા જ છે. હવે આપણે જઈએ ફોટા પાડવા અને ફોટા પાડવા આપણે જઈએ. કમલેશ આવ્યો. આપણે નીકળી ગયા. હવે આપણે જઈએ ફોટા પાડવા. ઈ ફોટાળો ઓંધુએ કરે છે. આપણે હું આયા છે ને લાઈવ જ દઈશ, બધું લાઈવ જ કહીશ. ઓન ધ વે એટલે હાલો એને એટલે ખબર પડતી જોઈ, પણ આ તું અગાઉ કે ઓન ધ વે કયા કઈ કીધું હતું ને દેખાડું રેકોર્ડિંગ મારું મને ખબર છે. પણ હવે હે ને જ્યારે જાવું ને ફોટા પાડવા જઈએ અત્યારે બીજું કઈ એ તો ખબર મેં અગાઉ કહી દીધું, બ્લોગ ચાલુ કર્યું ને ત્યારે. એવું છે. હાલ તઈ તમે આમાં જોડાયા રહીજો. બીજું કઈ આપણે શું બોલવાનું, બીજું કઈ બીજી કઈ જાતા નહીં. આ ચેનલ માં જઈજો અને મારું ચેનલ નું નામ છે કરણ સોલંકી બ્લોગ. એટલે એમાં જોતા આવજો અમારો બ્લોગ. મેં હજી આજથી જ ચાલુ કર્યું. આની પેલા છે ને મિની બ્લોગ બનાવતા. પેલા કોણ બનાવતું? પેલા તો આ ભાઈ બનાવતો, એ વાત સાચી છે. મેં પેલા રે ને મિની બ્લોગ રે ને 30 દિવસ બનાવ્યા, પણ એમાં આપણને રૂ ને બહુ વાંધો તકલીફ બહુ પડતી હતી. એટલે વાંધો શું એટલે હવે આપણે લોંગ બ્લોગ બનાવવાના ચાલુ કર્યા. એટલે આપણું ચેનલ માં તમે જોતા આવજો. હાલો ભાઈ નીકળી. હવે અમે કઈ નીકળી. ક્યાં જવાનું? એલા આપણે રંબા પાસે જવાનું ફોટા પાડવા. તમને બધું આમાં ટૂર દેશ સમજાવે એટલે કઈ મુંજાતા નહીં. હાલો જાય. આજો આ ભીખમંગી આવી ગયો ક્લિપ લેવા. જો ક્લિપ તો જોઈને ક્લિપ કઈ ન મળે મારો ભાઈ. ક્લિપ કઈ ન મળે. ગાડી 2 એકટો આવું ભલે ના આવડે. હાલો કઈ વાંધો નહીં, રામ ભરોસે બની જાય. બેલડીમાં હાલો બરોબર. હમણાં બ્લોગમાં હમણાં કોકની ગાડીમાં સોટા કરતો હતો. હવે જો હાલી કરી રહેલો. હવે ગામની ગાડીઓ લઈ લઈ રખડતો હતો. પાછો હાલી જ જાય ઘરે. હાલો તમને બધું બતાવવાનું મળી જાય. બરોબર આખો રાજકોટ તમને ઘણા સમય પછી અમે બાંધ ભૂગ્યા. કરણભાઈ ગાડી હાંકતા હતા એટલે મને તો લાગતી હતી બહુ બીક. આ રાહુલભાઈ જોઈ એટીમાં અટાણા અમે પૂકી ગયા ઠાકર ધણી હોટલે. જોઈ લ્યો અહીંયા પર કઈ ઘટે એવું નથી હો. તમ તારે 10 રૂપિયા ઓળખાણું દેવી ની આપડા લોહીમાં નથી. ચા પાણી પી લે. અત્યારે ક્લિપ હજી બનાવી રહ્યા છે. ક્લિપ બનાવીને અહીંયા આવતો રે ચા પીવી દો. આમ જો ગાડી આખી જો મોઢા જોવે મેકઅપ ચડી ગયા તા તો આજો આવતો રહ્યો જો. પણ ભાઈ ગાડી હું જાગતો હતો ને ગાડી કેમ ખબર 70-75 એમ જ કાઠી ગાડી હાંકતો હતો. એટલે પછી વાત કાંઈ વાંધો નહીં. આ એને એના બાબા બ્લોગ જોઈને ખબર પડશે 70-75 ને આરકે ની ગાડી હતી. આરકે તું બોલ પછી તારી બહુ ભેગો તારો વિરોધ થઈ જાય. આરપી આ ભાઈ મારું કઈ કેવા જેવું જ નથી. હાલો હું ધોઈ નાખું થોડું જાજુ નહીં ધોવું. મોટા ધોઈ નાખાય. હવે ચા પીવા આવી જાય. જો ચા પી લે બરોબર. હલો ભાઈ લેવા મળો, ચા લેવા મળો. ચા તો લેશું પેલા અમે એક શૂટ લઈ લઈ. આને તો જો આ બ્લોગર ને તો ન કરો. જો ફ્રેશ થઈ ગયા છે અને ચા પાણી પીવા આવી ગયા. જો આ ભાઈ તેનો બ્લોગ આપણે ચા પી લઈ બરોબર પછી મળીએ. જો રાહુલભાઈ યારો પૈસા કરતો હતો ને એના બ્લોગ માં, કારણ કે મારી હલકી કરતો હતો. અટાણે હું કેસ 10 રૂપિયા આપો ને ભાઈ કે 10 રૂપિયા ઘટે કે સોલ્જરી ના આમાં જો આ લખેલું હું ભાઈ એ વચાવું નથી. આપણે વચાવું નથી. આપણે તો ભલે નાસ્તો કર્યો ને પપ ને એ બધું પપ દે પપ બોલ આની બાજુ નો લેતો ઈ રાહુલ ને પૈસા દેવા પડ્યા. 100 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું એ 50 મારે દેવા પડે. બરાબર દીધા હે એમાંથી દેવા દે ભાઈ. હાલ્યો હવે જ્યાં પૂગવાનું હતું ને લોકેશન માં પહોંચી ગયા છે. જોઈ લ્યો હે ને.
આવું કાંક લોકેશન સ્પેશિયલ છે ને આવડા ઝાડવા હાટે ને બધા પબ્લિક અહીંયા આવે છે આ બધા આવી ગયા ન્યા ફોટા ન પાડવાના આવો તમને બધાને બતાવું અહીંયા આવી જાવ હવે આપણે ઓર્ડર દીધો તો એ ઓર્ડર આવી ગયો 2-3 ફોટા પાડ્યા હતા તો ઓર્ડર આવી ગયો આવી ગયો કે ભાઈ તમારો ઓર્ડર આવી ગયો મેં કાંઈ વાંધો નહીં તો હવે આપણે નાસ્તો કરી લઈ જો એક મેગી આવી ગઈ છે અને અમે તો ગુજરાતીમાં ને ચિપ્સ કહી તો અમે આ ખાલી 10 રૂપિયાની મેગી આ 10 રૂપિયાની મેગી છે એના 100 રૂપિયા લીધા અને ઓલી ચિપ્સ ને 100 રૂપિયા લીધા એ ચિપ્સ નો કહેવાય ફ્રેન્ચ ફ્રાઈસ કહેવાય શું કહેવાય ફ્રેન્ચ ફ્રાઈસ તો અમે રાખી દે એમ કરીને ખાઈ લેતો ને ખાલી 10 રૂપિયાની મેગી છો તમને ધૂતવાની કોશિશ કરે કોઈ આવતા મને તો નીંદર આવે ગરમ ગરમ હવા એ બધાને ભલે ધૂતવાનું લાગે ગમે લાગે જો મારા બાપની આ હોટલ હોય ને તો હું પૈસા લઉં જ કારણ કે મફતના કોઈ ફોટા પાડવા ન દે દે રાહુલભાઈ આમાં એવું હોય જો એ લોકોને કેવડો પૈસો બગાડ્યો હોય કોણ હે ઉપર આ ગરમી થાય છે ખબર એ લોકોએ કેટલો પૈસો બગાડ્યો હોય રોડ ટચ જમીન લીધી હોય તો એ લોકોને એના પૈસા ઉભા ન કરવા હોય આ કાંઈ ખોટું નથી થતું સાચું જ થાય છે ઓલો ભલે જી ફાવે બોલ થતો હોય એક આદમીને 100 રૂપિયા તો ઓછામાં ઓછા લેવા જ પડે એ ચાર્જ બરાબર જ કહેવાય હા એ બરોબર ચાર્જ કહેવાય એક આદમીને 100 રૂપિયા તો લેવા જ સામે ખાવાનું આપણને મળે હા એ પાછું સામે ખાવાનું મળે એટલે આ ફ્રી માં જ કહેવાય સમજી તો જો ઓલો ચાલુ કરી નાખ્યું જો ખાવાનું અમે આ બ્લોગ બનાવતા રહ્યો તો એ ખાઈ જાય મોટો ખાધું ઘણો ખાઈ ભલે ભાઈ ભૂખ લાગે તો ગમે તે ખાવું પડે મને ગયા જી એક વસ્તુ બાકી એક વસ્તુ બાકી એને કહી જાતો પકડી લે ને કે એ મારો ભાઈ એક વસ્તુ બાકી છે હાલો અમે નાસ્તો બાસ્તો કરી લઈ પછી અમે હે ને તમને કરી દેખાડ દો હું આને જે વસ્તુ બાકી છે ને લેવા જવું નકર નો દે ને તો મારવું હોય મહાની એ હજી ઓલું કઈ ના ત્યાં ખાઈ જવું બધું આપણે તો કહી જો લઈ લે કે સોસ તો દે બેસ્ટ સારું સારું જો ઓલો ધોળી રહ્યો જો મેં કઈ સાઈડમાં રાખ આ નાસ્તો બાસ્તો કરી લે પછી તમને મળી આ બધું તો જો સોતા કાઢ ને ખાવલો ખાધા ખાધ થયો હવે પાછું છે ને મિલ્ક શેક આવી ગયું જોજો હું મિલ્ક શેક જ કહેવાય ને શું કહેવાય મિલ્ક શેક સ્ટ્રોબેરી જો ઓલો જો દે કર્યા કઈ છે અમે તો ભાઈ બીજા બધા સ્ટ્રુ ને બ્રુ ને ઓલું તેલું કરે એ આપણને ન ફાવે ચાલુ તો હવે ઓલો જો મફો ગયો રાહુલભાઈ તો હવે એ તો જાજુ ખાયા કે મેં નહીં એટલે હવે એ વયા ગયા છે અમે ચિપ્સ ખાઈ આ ખાવીએ તમારે ગેંડી જ નથી મળતી આ તો અમારે ગેંડી કે ગેંડી નથી મળતી આ ગેંડી નહીં કે બહાર વાળાને કે પાણી છસો દે પાણીનો સીસો હા ગેંડી ગો ખાવું હોય તો આવતા જ કેમ ઘર હોય કે ગેંડી નથી મળતી ઓલે ક્લિપ ચાલ જોતી તો નાખી દે રોજ એ ક્લિપ હા ત્યાં કઈ કે હે સર એને એમ કે રૂપિયાથી સાહેબ કોઈ હેત નહીં ત્યાં પાણી ઉભો હું એવું ખાઈ લઉં હું આવું ખામ રૂપિયા બચે ને ઓલા કેરબામાં પાણી પીધો મેં પેલા પીધું હા તો મારી હાથે ભર લઈ લે હું પી લઉં એમાં બીજું કઈ હોય એમાં પાણી જ નથી એમાં પાણી નથી એમાં કેરબા આમ કરે ઓલા જાય કરી નથી રાખ્યું ધરાઈ ગયા ભાઈ મજા આવી રિસેપ્શનિસ્ટ કરી મોકલી હવે જમી બમી લીધું પાણી બધું પી લીધું હવે નેક્સ્ટ ફ્લોર ઉપર જઈ બરોબર જો અહીંયા કાંક આવું લોકેશન હે જો આવું હે કાંક લોકેશન તો હાઈ ક્લાસ હોય રાહુલ અહીંથી આવું આ બધા પૈસા વસૂલ કરે છે જો ફ્રી ફાયર રમે હે આવી કરી બધા જો ફોટોગ્રાફી કરે છે લોકેશન સારું છે હવે બધા ફોટા પાડી લીધી અંધારું થઈ ગયું હવે જો અમે ગાડી લઈને નીકળી અને હવે બાય બાય કરી દઈ બરોબર હલો જાય બોલી જાવ ને ભાઈ કાઈ નથી બોલવું આભાર તમારો ઈનો મેપ તો હવે આયારું ને આ હોટલ માં આવતા ને તમને હજી કહી દઉં હો રૂપિયા લે હે હાલો ભાગુ આ હે ને 100 રૂપિયામાં લોકો ગરમ પડ્યો અમે 200 300 દઈ ફોટા હલો હવે ઘર બાજુ દીકરી પણ મળી આપણે આગળ કરે બાય બાય હવે કરણભાઈ ના ઘરે પહોંચી ગયા એટલે કરણભાઈ ને મેકી દીધા ઘરે બાય બાય ઘરે જઈ રાતનો પ્લાન એક એવો હે આગળનો બ્લોક આવે ને ખાલી જોજો ક્યાં નો હોય હુકુમ થઈ ગયો હોય આપણે જવાનું હોય બરોબર આગળનો બ્લોક જોજો ક્યાં નો હોય